નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2021ની અપેક્ષા સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, બજેટ 2021ને લઈને જે ઘણા બધા સેક્ટરની આપણે જે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ અને તેની સાથે ગયા વર્ષે બજેટમાં કેટલી રકમ તે સેક્ટરમાં ફાળવવામાં આવી હતી, આ વર્ષે કેવા પ્રકારની અપેક્ષાઓ જોવાઈ રહી છે અને આ વખતે કંઈક નવી એવી યોજનાઓ આવી જોઈએ કે જે સેક્ટરને અત્યારે ફાયદો થાય. ત્યારે આ મુદ્દાઓ પર જે રીતે આપણે ચર્ચા વિચારણા તો કરતા હોઈએ છીએ અને તેની સાથે આજનો એક મહત્વનો મુદ્દો છે શિક્ષણ. શિક્ષણ ક્ષેત્રને લઈને જે ગયા વર્ષે 99,300 કરોડનું જે અત્યારે ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ તેની સાથે આ વર્ષે કેવી ફાળવણી કરવામાં આવશે તેને લઈને સૌથી મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે વાસ્તવિક એટલે કે વર્ચ્યુઅલ વાસ્તવિક જે શિક્ષણ જે શરૂ થયું હતું અને તેની સાથે જે 10 મહિના ક્યાંક વર્ચ્યુઅલ શિક્ષણ તરફ અત્યારે હાલ તો વિદ્યાર્થીઓ વધી ગયા હતા અને તેની સાથે આ વર્ષે હવે વર્ચ્યુઅલ શિક્ષણ, કારણ કે ડિજિટલાઇઝેશન અત્યારે દરેક જગ્યાએ થઈ રહ્યું છે અને તેની સાથે ડિજિટલ શિક્ષણમાં કેટલો ભાર મૂકવામાં આવશે તે સૌથી મોટો સવાલ હોય છે. એક બાજુ ટેક્સેશનને લઈને વાત કરીએ તો 18% જે ટેક્સ જે વસૂલવામાં આવતો હોય છે ને તેમાં પણ શું ઘટાડો કરવામાં આવશે, શિક્ષણ સ્ટાર્ટઅપને લઈને કઈ મહત્વની યોજનાઓ જાહેર કરવી જોઈએ અને તેની સાથે સ્કૂલ ઓફ એક્સલન્સની જે વાતો થતી હોય છે, સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ અત્યારે હાલ કઈ મહત્વની જોગવાઈ કરવી જોઈએ તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરીશું. તેની સાથે જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવશે અને નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને પણ કઈ હવે મહત્વની યોજના જાહેર કરવામાં આવશે તેની પર દરેક લોકોનો અત્યારે હાલ તો જે સવાલ હોય છે અને તેની સાથે આશા હોય છે કે આ જે બજેટ જાહેર કરવામાં આવતું હોય છે ને તેમાં પણ શિક્ષણને સંલગ્ન કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજ્યના એવોર્ડથી સન્માનિત અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત એવા ડૉક્ટર કિરીટ જોશી કે જેઓ શિક્ષણવિદ છે અને તેમની સાથે ડૉક્ટર વિજયસિંહ વનાર કે જેઓ શિક્ષણવિદ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર કિરીટ જોશી આપને પૂછવા માંગીશ કે એક બાજુ શિક્ષણને લઈને જે ઘણી બધી જોગવાઈઓ દર વર્ષે કરવામાં આવતી હોય છે, ગયા વર્ષે 99,300 કરોડની જે જોગવાઈ કરવામાં આવી હતી અને આ વર્ષે હવે કેવા પ્રકારની અપેક્ષાઓ છે અને તેની સાથે આશાઓ છે આ કેન્દ્રીય બજેટને લઈને, શું કહેશો? બહુ મહત્વનો વિષય આપે લીધો છે. બજેટ લગભગ તૈયાર થઈ જવા આવ્યું હશે. ગયા વર્ષના બજેટની વાત કરીએ તો જે રકમ જે ફાળવવામાં આવી હતી એ બજેટના 6% કરતાં ઘણી ઓછી હતી. છતાં એની અંદર શિક્ષણની જરૂરિયાતને અનુરૂપ ઘણી બધી સુવિધાઓને સ્થાન હતું. એમાં કેટલા સફળ રહ્યા, કેટલો એનો ઇમ્પ્લિમેન્ટેશન થઈ શક્યું, એ બહુ અગત્યની વસ્તુ છે. પણ નવા વર્ષમાં જ્યારે બજેટ હવે આવી રહ્યું છે ત્યારે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે તેમાં નવી શિક્ષણ નીતિનું પ્રતિબિંબ હશે જ અને હોવું જ જોઈએ. નવી શિક્ષણ નીતિ એ પ્રકારની શિક્ષણ નીતિ છે કે જે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ સાથે સંલગ્ન ઘણી બધી બાબતો જેવી કે શિક્ષણની ગુણવત્તા, શિક્ષણમાં અસમાનતા, બેરોજગારી, શિક્ષણની પદ્ધતિઓ, આવી અનેક બાબતો છે જેની સમસ્યાઓ હતી, એના હલ ઉકેલ સ્વરૂપ આ નવી શિક્ષણ નીતિ આવી છે. પણ એ ઓન પેપર રહે, એના બદલે ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે, અમલીકરણ થઈ શકે અને એ પ્રકારનો જો આવા નવા બજેટમાં સ્થાન હોય તો બહુ ઉત્તમ કહી શકાય. હું એવું માનું છું કે નવી જે શિક્ષણ નીતિ છે એનો ધ્યેય છે કે બાળકો ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે, બાળકો માનવીય મૂલ્યોને વરેલા હોય અને આ વસ્તુને ધ્યાનમાં રાખી શિક્ષણની સાથે બાળકોની અંદર જે કૌશલ્ય ઘડતર થાય, જે યુવાનો મળી રહ્યા છે, યુવાનો કૌશલ્યયુક્ત મળે અને એ કૌશલ્ય સાથેનું શિક્ષણ જે હશે તે રોજગારી ઊભી કરશે. હું વ્યક્તિગત એવું માનું છું કે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર જે બજેટ રજૂ કરે છે એમાં આવક અને ખર્ચને ધ્યાનમાં રાખે છે અને ખર્ચ ત્યાં જ કરે છે કે જેના ઉત્પાદન મળી રહે, ફ્રૂટફુલ ઉત્પાદન મળે અને જેનાથી રાજ્ય સરકારને આવક થાય. હું એમ કહી રહ્યો છું કે શિક્ષણ પણ એક એમાંનો એક વ્યવસાય છે. શિક્ષણ એ તમને સીધું નહીં દેખાય પણ પરોક્ષ રીતે ઉત્પાદન લક્ષી વ્યવસાય છે. જો એમાં યુવાનો, વિદ્યાર્થીઓ, એક કૌશલ્યયુક્ત વિદ્યાર્થીઓ આપણને મળી રહેશે, એક જે ક્ષમતાયુક્ત વિદ્યાર્થીઓ મળી રહેશે, જે બાળકોમાં જે શૈક્ષણિક ગુણવત્તા જો હશે તો એ બાળકો પોતાના ઉદ્યોગો સ્થાપી શકશે, એ પોતાનામાં જે સ્કિલ ડેવલપ થઈ છે એનાથી એક સારા વહીવટ કરી શકશે, વ્યવસ્થાપન ગોઠવી શકશે અને વ્યવસ્થાપન થકી ઔદ્યોગિક ગૃહો જો વિકાસ પામશે તો ઘણી રોજગારી ઊભી થશે અને એ જે ઉત્પાદન થશે, આર્થિક ઉપાર્જન થશે,
એ આખરે તો રાજ્ય અને રાષ્ટ્રને જ ફાયદો છે. એટલે શિક્ષણ પાછળ મહત્તમ બજેટ ફાળવાય, ઓછામાં ઓછું 6%, એ બહુ અગત્યની વસ્તુ છે. અને ભારત સરકારે નવી શિક્ષણ નીતિ જે જાહેર કરી એમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે 6% બજેટની ફાળવણી થશે, અને થાય તો એક અભિનંદનની બાબત છે, હું વ્યક્તિગત માનું છું. ચોક્કસ એક બાજુ 6% બજેટની જે ફાળવણી થવી છે અને તેની સાથે ઘણા બધા જે નવી વસ્તુ અત્યારે હાલ તો એડ થઈ રહી છે, કારણ કે એક બાજુ ડિજિટલાઇઝેશનની જે શરૂઆત થઈને તેની સાથે ડિજિટલ શિક્ષણ તરફ પણ અત્યારે હાલ ઘણા લોકો જે અત્યારે વળી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. ડૉક્ટર વિજયસિંહ, એક બાજુ જ્યારે આપણે બજેટને લઈને જે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ અને તેની સાથે શિક્ષણમાં, એટલે કે શિક્ષણ ક્ષેત્રે જે ગયા વર્ષે 99,300 કરોડની ફાળવણી તો કરવામાં આવી હતી, સાથે આ વખતે ક્યાંક શિક્ષણનું બજેટ છે તેમાં 7 થી 8%માં ક્યાંક વધારો કરવામાં આવે તેવી પણ વાત સામે આવી છે. તો આ વખતે શિક્ષણ બજેટમાં કેવા પ્રકારની જે રીતે માંગ છે અને તમે અપેક્ષાઓ છે? પહેલા તો હું આપને અભિનંદન પાઠવું છું, એક સરસ વિષય પર આપણે ડિબેટ ગોઠવ્યું, અને ભાઈ શ્રી કિરીટભાઈ જોશી સાહેબે પણ કહ્યું કે 6%ની વાત કરી. ભારત સરકાર 1964માં જ્યારે કોઠારી કમિશન આવ્યું ત્યારથી કોઠારી કમિશને કહ્યું હતું કે ભાઈ મિનિમમ 6% તો ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણને બજેટ ફાળવવું જોઈએ, પણ સમહાવ આજ દિન સુધી આપણે 5% સુધી પહોંચી શક્યા છે. ભારત દેશ એવો છે કે એમાં બધા જ પ્રકારની વસ્તીનું પોપ્યુલેશનનું તમે ડેટા જોશો તો જેની આવક બહુ ઓછી છે એવું પોપ્યુલેશન વધારે છે, જ્યારે ઉચ્ચ ઇન્કમ ધરાવતું જે ગ્રુપ છે એ વિકસિત દેશોની સરખામણીમાં આપણે ત્યાં હાર્ડલી 3% થી લઈને 10% સુધી જાય છે. તો આ સંજોગોમાં કદાચ ધારી લો કે સરકાર 6% બજેટ ફાળવે તો પણ આવકાર્ય તો છે જ, પણ છતાંય ભારતની વસ્તીને અનુલક્ષીને આપણે એને પહોંચી વળવાના નથી, કારણ કે આપણે ત્યાં બંધારણની જોગવાઈ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ દરેક બાળકને મળે, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ઇઝીલી એક્સેસ કરી શકે બંધારણીય જોગવાઈ છે, એટલે એના માટે આપણે જોગવાઈ કરવી જ રહી. બીજી બાજુ આપણે ડિજિટલાઇઝેશનની વાતો કરીએ છીએ તો હજુ પણ આપણે ત્યાં ડિજિટલાઇઝેશનનું કવરેજ પૂરેપૂરું સંપૂર્ણ બધા જ ગામડાના છેવાડાના નાગરિક સુધી આપણે પહોંચાડી શક્યા નથી. આપણે હમણાં સરસ વાત કરી કે ભાઈ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી વર્ચ્યુઅલ એજ્યુકેશનનો એક પ્રયાસ કોવિડ દ્વારા આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી અને આપણે સરસ પ્રયાસ કર્યો. લગભગ દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ પોતાનું જે શૈક્ષણિક કાર્ય છે ઓનલાઈનના માધ્યમથી કર્યું, પણ છતાંય એક એવો મોટો વર્ગ છે કે જે એનો એક્સેસ કરી શક્યો નથી. એટલે આ બધા વર્ગને ધ્યાનમાં રાખવાનો છે. એટલે જે 6% બજેટ છે, હું માનું છું આવનારા દિવસમાં 6%, જીડીપીના 6% પણ કદાચ ઓછું પડે, પણ છતાંય સરકાર પ્રયાસ કરી રહી છે. અને જે તમે આપે કહ્યું કે 99,300 કરોડનું બજેટ ફાળવ્યું, તો એ પણ હજુ આ રકમ મહદ અંશે ઓછી છે. રહી વાત કે આજે ઇન્ડસ્ટ્રીમાં જે એક્સપર્ટ છે, ઇન્ડસ્ટ્રીમાં એ સામે એવું હ્યુમન રિસોર્સ માંગે છે જે એમ્પ્લોયેબિલિટી પૂરી પાડે છે, કારણ કે બીજા પક્ષે આપણે ત્યાં વસ્તીના પ્રમાણમાં બેરોજગારી પણ પુષ્કળ છે. આપણે શિક્ષણ આપીએ છીએ પણ રોજગારી આપવામાં સક્ષમ નથી, પૂરતી રોજગારી આપી શકતા નથી. એટલે અત્યારે જે દેખાઈ રહ્યું છે કે આપણું ઇન્ડિયાનું મેજોરિટી હ્યુમન રિસોર્સ છે, જેની પાસે આવક છે અને જે સક્ષમ છે, એ દેશમાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ નથી લેતું, વિદેશોમાં. છેલ્લા 2 વર્ષથી એવો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે કે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસ છે, લંડન છે, બરોબર, આ બધા જે વિકસિત રાષ્ટ્રો છે એ ઉચ્ચ શિક્ષણના ડેસ્ટિનેશન બની રહ્યા છે. એટલે આપણી પાસે જે ઉચ્ચ કમાણી કરનાર વર્ગ છે એના પુત્ર કે પુત્રીને ઉચ્ચ શિક્ષણ લેવા માટે વિદેશમાં ધકેલી લઈ રહ્યો છે. એટલે જે હ્યુમન માઇગ્રેશન થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે એક બાજુ ઉચ્ચ આવક ધરાવતો વર્ગ એ પોતાની દેશની જે પોતાની આવક છે એની મોટા ભાગની કમાણી વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. ઉભય પક્ષે આપણી સરકાર એવું કહી રહી છે કે આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણમાં અત્યારે હાલમાં તો 100% એફડીઆઈ ને મંજૂરી આપી છે. એટલે હમણાં જ રિસેન્ટલી ડિક્લેર કર્યું કે ભાઈ ટૂંક સમયમાં ધોલેરામાં, શરમાં કે ઓક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટી આવશે. જ્યારે આવી યુનિવર્સિટી આપણા દેશમાં કાર્યરત થશે ત્યારે એને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપવા પડશે. અને આ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો આપણે આપવા હશે, આપણે છેવાડાનો માનવી પણ ધ્યાનમાં રાખવાનો છે. તો
તો એવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવા માટે આપણે એક તો પૂરતી બજેટમાં વ્યવસ્થા કરવી પડશે. અને બીજી વાત કહી મેં તમને કે હજુ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ છે, એની જે જરૂરિયાત છે એને આપણે પૂરી કરી શક્યા નથી. કારણ કે આપણે જે હ્યુમન રિસોર્સ તૈયાર કરીએ છીએ એ એની રિક્વાયરમેન્ટ પૂરી કરી શકતો નથી. એટલે ટૂંકમાં આવનારા સમયમાં જે નવી એજ્યુકેશન પોલિસી આવી રહી છે તો એમાં સ્કિલ પર પણ ફોકસ કરવો પડશે. વત્તા જ્યારે આવી વિદેશી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ આપણા દેશમાં આવશે અથવા આપણા વિદ્યાર્થીઓ વિદેશમાં નોકરી અર્થે કાર્યરત થશે ત્યારે આપણે એને માત્ર અંગ્રેજી, હિન્દી અને આપણી લોકલ લેંગ્વેજનું જ્ઞાન તો આપવું જ રહ્યું, પણ એ સિવાય જે ચાઇનીઝ લેંગ્વેજ છે, ફ્રેન્ચ લેંગ્વેજ છે, જે ગ્લોબલ લેંગ્વેજ છે ઇંગ્લિશ, તો આપણે એનું વિદ્યાર્થીને પૂરતું જ્ઞાન આપવું પડશે જેથી કરીને જે ગ્લોબલ સ્ટેન્ડર્ડ છે એમાં આપણો વિદ્યાર્થી કંઈક ફિટ થઈ શકે. અને આપણા માટે આપણી સામે જ એક ફિનલેન્ડ છે, બહુ નાનો દેશ છે પણ એને શિક્ષણમાં કાઠું કાઢ્યું છે એમ કહી શકીએ. તો ફિનલેન્ડ મોડલ જોવા જાઓ તો ફિનલેન્ડ મોડલમાં કશું જ નથી. ફિનલેન્ડ મોડલમાં તમે જાઓ તો એમાં એજ્યુકેશન બધાને મળી રહે, સરખી રીતે મળી રહે, એમાં ટીચરને એ લોકો કોઈ બોજ નથી નાખતા, કોઈ અકાઉન્ટેબિલિટી નથી, રિસ્પોન્સિબિલિટી નથી. ટીચર ઇઝીલી શિક્ષણ આપી શકે. અને એક સારું બીજું કે આ જે સ્કિલ એજ્યુકેશન હોય, વોકેશનલ એજ્યુકેશન હોય કે બીજી સ્કિલની વાત આપણે કરતા હોય તો એ આપવા માટે આપણી પાસે ટેલેન્ટેડ ટીચર પણ હોવા જોઈએ. હવે આપણે આ ટેલેન્ટેડ ટીચર છે એને પણ આ બાજુ આકર્ષવા પડશે. જો તમારે ટેલેન્ટેડ ટીચરને આ દિશામાં આકર્ષવા હશે તો એને મહદ અંશે સંતોષકારક પગાર ધોરણો પણ આપવા પડશે. કારણ કે અત્યારે આ પરિસ્થિતિ ઉપરથી આપણે એમ કહી શકાય કે અત્યારે ઘણા બધા જે ગરમોમાંથી ક્યાંક ફેરફાર કરવા પણ જરૂરી છે. જે પ્રમાણે તમે ડિજિટલાઇઝેશનની વાત કરીને તેની સાથે જે રીતે એક તમે બહુ જ મહત્વનો જે મુદ્દા ઉપર જે વાત કરી અને જે હું પણ કવર કરવાનો હતો કે ક્યાંક અત્યારે જે ઘણા વિદ્યાર્થીઓ છે તે અત્યારે વિદેશમાં જે અત્યારે શિક્ષણ મેળવવા માટે જતા હોય છે. ચોક્કસથી ઉચ્ચ શિક્ષણને લઈને જે રીતે ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ તો જાહેર કરવામાં આવી છે અને તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ના અત્યારે જે ઉચ્ચ શિક્ષણ તો અહીંયા ભારતમાં પણ મળી રહેતું હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ જે વિદેશમાં જતા રહેતા હોય છે અને તેને લઈને પણ ક્યાંક આ બજેટમાં જે મહત્વની જોગવાઈ કરવી એ જરૂરી છે. કારણ કે વાત કરવામાં આવે છે કે અલગ અલગ જે મોટી મોટી યુનિવર્સિટી અહીંયા લાવવામાં આવશે અને તેની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ લાવવામાં આવશે, પરંતુ જે ટેક્સેશનની વાત કરીએ ટેક્સેશનમાં પણ અત્યારે જે ઉત્તરોત્તર ઘટાડો એ ઘણું જરૂરી છે. કારણ કે જે રીતે કહ્યું કૌશલ વિકાસ પ્રોગ્રામમાં ગયા વર્ષે ક્યાંક 3000 કરોડ તો ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો અને તેની સાથે હવે પણ ક્યાંક વિદ્યાર્થીઓ જે ભણે તો છે અને તેની સાથે પોતાની સ્કિલ ડેવલપ કરવી એ પણ જરૂરી બની ગયું છે અને તેમાં પણ હવે મહદ અંશે જે વધારો થવો જોઈએ તેવું પણ લાગી રહ્યું છે અને તેને લઈને મહત્વની જોગવાઈ આ બજેટમાં કરવી એ પણ જરૂરી છે. શું કહેશો કિરીટભાઈ તેને લઈને આપ? બહુ જ અગત્યની વસ્તુ છે. આજે પરિસ્થિતિ એ છે કે ભારતની અંદર જમીન અને લઘુ ઉદ્યોગો ઘટી રહ્યા છે અને એના આધારિત જે રોજગારી હતી એ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ત્યારે હવે આપણે માત્ર ઉદ્યોગ આધારિત આપણે રોજગારી રહી છે અને ઉદ્યોગ આધારિત રોજગારી આવી રહી હોય ત્યારે ઉદ્યોગોનું ઉત્પાદન વધારવું પડશે. ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે વ્યક્તિઓ જે હશે એ તાલીમબદ્ધ જોશે અને તાલીમબદ્ધ વ્યક્તિઓ હશે, નિષ્ણાત વ્યક્તિઓ હશે, કારીગરો હશે, જેની પાસે ટેકનોલોજી હશે તો જ આ સફળતા મળી શકે. એટલે જે નવું બજેટ જે આવે તેમાં શિક્ષણની સાથે ટેકનોલોજીને પણ સાંકળી લેવી પડશે. આપણે શિક્ષણની સાથે તમે જે સરકારી જે કોલેજો છે, સરકારી માધ્યમિક શાળાઓ છે, એમાં પબ્લિક પાર્ટનરશિપ લાવવી પડશે અને તો એની ગુણવત્તા વધારી શકાશે. સરકારનો ખર્ચ પણ હોય અને બહારની એજન્સી પણ ખર્ચમાં સહભાગી બને અને એ રીતે ગુણવત્તા વધારાય તો શક્ય બનશે. પણ મારી બહુ અગત્યની વાત એ છે કે આજકાલ સ્થિતિ એ છે ભારત સરકારની કે રાજ્ય સરકારના છેલ્લા 7 વર્ષના તમે આંકડા જોશો તો દરેક બજેટમાં શિક્ષકો માટે કરોડો રૂપિયા ફાળવાય છે, શિક્ષકો પ્રાધ્યાપકોની ભરતી માટે. પણ સમહાવ દરેક બજેટની અંદર ફાળવેલી રકમમાંથી 50% રકમ પણ નથી આગળ વપરાતી, કારણ શિક્ષકોને પ્રાધ્યાપકોની પૂરતા પ્રમાણમાં ભરતી થતી જ નથી. તો એ શિક્ષકોની જો ભરતી યોગ્ય પ્રમાણમાં થશે અને ભરતી થાય એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ ખર્ચ એ ખોટો ખર્ચ નથી. શિક્ષકો જો સારા હશે, શિક્ષકો પૂરતા પ્રમાણમાં હશે તો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહેશે, એ ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને તો આપણે જોઈતા યોગ્ય કૌશલ્યવાળા નાગરિકો આપણે પ્રાપ્ત કરી શકશું.
એટલે શિક્ષકો કે પ્રાધ્યાપકોની ભરતી માટેનું બજેટ પૂરેપૂરું ફાળવવું જોઈએ અને ફાળવાયા પછી એનો યોગ્ય ઉપયોગ થાય એના માટેની વ્યવસ્થા ગોઠવવી પડે. શિક્ષકોની ભરતી નથી એના પછી કારણો આપીએ છીએ કે ચૂંટણી આવી, કાયમ માટે ચૂંટણી આવે એ પહેલા મહિના પહેલા પ્રાધ્યાપકો કે શિક્ષકોની ભરતી શરૂ થાય છે, પછી ચૂંટણી આવે એટલે આચારસંહિતા લાગુ પડી જાય, 3-4 મહિના પસાર થઈ જાય, આમ કરીને વર્ષ પૂરું થાય અને કોઈ આફત આવે એટલે કરકસરના પગલા રૂપે શિક્ષકોની ભરતી માટે ફાળવેલી રકમ બીજે ફાળવાઈ જાય. આ એક બહુ જ મોટી ભૂલ છે, એવો એક મારો વ્યક્તિગત અભિપ્રાય છે. શિક્ષકોની ભરતી અનિવાર્ય છે અને એના માટે પૂરતું બજેટ જરૂરી છે. શિક્ષકોની તાલીમ પણ એટલી જ આપવી જરૂરી છે કે વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ શિક્ષકોના માધ્યમથી જ મળી શકે. હું બીજી એક વાત કરીશ કે જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એમાં ટેકનોલોજીને મહત્તમ સ્થાન છે. નવી શિક્ષણ નીતિમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારને જોડવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિમાં ટેકનોલોજીને મહત્તમ સ્થાન છે. નવી શિક્ષણ નીતિમાં સ્કિલને પણ એટલું જ સ્થાન છે. એટલે જે તે વિસ્તારમાં કયા ઉદ્યોગો છે ને ધ્યાનમાં લઈને એ ઉદ્યોગ આધારિત કેટલું ભંડોળ ફાળવવું પડશે એ ભંડોળ પણ એમાં ફાળવવું પડશે, સ્કિલ માટે પણ, એટલે કે તાલીમ માટે પણ અને ટેકનોલોજી માટે પણ, એવું હું વ્યક્તિગત માનું છું. બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ, ક્યાંક ડિજિટલાઇઝેશન તરફ તો વધ્યા છીએ, પરંતુ તેની સાથે શિક્ષણ તો અત્યારે દરેક લોકોને મળે છે, પરંતુ ગુણવત્તાસભર જો શિક્ષણ મળે તે ઘણું કારગત નીવડતું હોય છે દરેક લોકો માટે. અને તેની સાથે જે રીતે મેં પહેલાં પણ કહ્યું કે ક્યાંક શિક્ષણમાં જે સ્ટાર્ટઅપ કરવાની જે વાત હોય ને તેને લઈને પણ ક્યાંક અત્યારે જે સરકાર દ્વારા મહત્ત્વની યોજના એ પણ જરૂરી છે. નવી શિક્ષણ નીતિ તો અમલમાં આવી રહી છે, પરંતુ એ નવી શિક્ષણ નીતિમાં પણ ટેકનોલોજીનો એટલો ઉપયોગ, પરંતુ અત્યારે ક્યાંક એવા પણ જે અત્યારે શિક્ષકો છે કે ક્યાંક તેમને ટેકનોલોજીનો યુઝ કરતાં પણ તેટલું નથી આવડતું. એટલે કે અત્યારે ગુણવત્તાસભર શિક્ષણની સાથે ક્યાંક અત્યારે જે શિક્ષકો છે તેમને પણ અત્યારે ટ્રેનિંગ આપવી એ ઘણી જરૂરી છે, કારણ કે જો તેઓ ટ્રેનિંગ મેળવશે ત્યારબાદ જે તેઓ વિદ્યાર્થીઓને તેવું મહત્ત્વનું અને તેની સાથે ગુણવત્તાસભર જે શિક્ષણ પણ આપી શકશે. વિજયસિંહ, તેને લઈને શું કહેશો? કારણ કે એક બાજુ ટેક્સની વાત કરવામાં આવે તો અત્યારે જે 18% ટેક્સ તો અત્યારે જે લાગુ કરવામાં આવ્યો છે, જો તેમાં ઘટાડો થાય એટલે કે જે મોંઘું શિક્ષણની જે એક કહી શકાય ડેફિનેશન હતી તેમાં પણ ક્યાંક બદલાવ થવો એ જરૂરી છે, કારણ કે અત્યારે જે શિક્ષણ એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે અને તે જો મોંઘું થઈ જશે તો અત્યારે હાલ તેને કઈ રીતે મેળવવું તેને લઈને પણ દરેક લોકોનો જે સવાલ થતો હોય છે. ખાસ તો ખાસ મધ્યમ વર્ગના જે અત્યારે લોકો છે ને તેની સાથે ગરીબ વર્ગના લોકો છે તેમની માટે પણ શિક્ષણને લઈને મહત્ત્વની યોજના થવી એ પણ જરૂરી છે. શું કહેશો હવે તેને લઈને તમે? એક તો ગુણવત્તાસભર શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કે ગુણવત્તાસભર શિક્ષણ આપવું હોય તો સામાન્ય રીતે આપણે પ્રોફેશનલ ભાષામાં વાત કરીએ કે એ તમારે ગુણવત્તાસભર શિક્ષણ આપવું હોય તો એ થોડુંક પરવડે એવું ન હોય. તો એ સંજોગોમાં એ પરવડે એવું કરવું હોય, કન્સેશનલ રેટથી બધાને શિક્ષણ મળે, તો એમાં સરકારે રોલ ભજવવો પડે અને સરકારે બજેટ વધારે ફાળવવું પડે. ગુણવત્તાસભર શિક્ષણ માટે બે વસ્તુ અગત્યની છે. એક તો ટેલેન્ટેડ ટીચર. ગુણવત્તાસભર શિક્ષણ ટેલેન્ટેડ ટીચર સિવાય ક્યારેય આવવાનું નથી. મારું એવું માનવું છે કે આપણે ત્યાં આજકાલ ટેલેન્ટેડ ટીચર્સ છેલ્લા ઘણા સમયથી આ ક્ષેત્ર તરફ આવવા માંગતા નથી, કારણ કે લગભગ દરેક સ્ટેટની આ પરિસ્થિતિ છે કે લગભગ 15 વર્ષથી ટીચર્સની ભરતી થતી નથી, જે ભાઈ શ્રી જોશી સાહેબે કહ્યું. અને જ્યારે ભરતી થાય છે ત્યારે પણ એમને વેતન, સમાન કામ કરતો શિક્ષક હોય તો એને સમાન વેતન મળવું જોઈએ, પણ ક્યાંક હું માનું છું કે 35 વર્ષે પ્રોફેસર બને અને 5 વર્ષ સુધી એને 40,000 મળે, જ્યારે બીજો ટીચર 60 વર્ષે નોકરી કરતો હોય 2.5 લાખ લેતો હોય. બંને વ્યક્તિ સરખું જ ભણાવે છે, સરખી જ ટ્રેનિંગ આપે, પણ એકને 2.5 લાખ મળે અને બીજાને 40,000. એટલે જે આ પાર્શિયાલિટી છે વેતનમાં, એટલે ટીચર્સનું રિસ્પેક્ટ જળવાય, ટીચર્સને એની જે કામ છે, એની સ્કિલ છે, એની ટેલેન્ટ છે, એનું વેતન મળવું જોઈએ. એટલે ગુણવત્તાસભર શિક્ષણ છે ટીચર્સથી જ આવવાનું છે. એટલે પહેલા તો ટેલેન્ટેડ ટીચર આ ક્ષેત્ર તરફ આકર્ષાય એ દિશામાં બજેટ ફાળવવું જોઈએ. બીજી જે વાત છે કે આપણે ત્યાં હંમેશા પ્રયાસ થાય છે તો શિક્ષણનો જથ્થો વધે. દાખલા તરીકે મેં આપને અગાઉ પણ કહ્યું કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, કે આપણી કુલ વસ્તીના અત્યારે 24% સુધી ઉચ્ચ શિક્ષણ લે છે, અને એનો મતલબ કે બાકીની જે 24% સિવાયની જે 76% વસ્તી છે એ ઉચ્ચ શિક્ષણ લઈ શકતી નથી. તો એનું કારણ છે કે એમને પરવડતું નથી. તો એક સરકારે એ દિશામાં પ્રયાસ કરવા પડશે કે એમને જુદા જુદા પ્રકારની સ્કોલરશિપ ઓફર કરવી પડશે,
પછી એમને કોઈ જુદી જુદી સ્કીમનો લાભ આપવો પડશે, ફેસિલિટીઝ આપવી પડશે, એ દિશામાં બજેટ ફાળવવું પડશે. તો એક બાજુ આપણો જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે વધશે અને ટેલેન્ટેડ જે આપણે હ્યુમન રિસોર્સ છે આ દિશામાં આવશે. અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં આપણે વર્લ્ડની ટોપ ક્લાસ 2200 યુનિવર્સિટીઓ લઈએ તો એમાં કદાચ ભારત દેશની હાર્ડલી તમને એકાદ યુનિવર્સિટી જોવા મળે. તો એના પાછળના કારણો તમારે તપાસવા પડે. સરકારે આના ઉપર ગહન ચિંતન કરવું પડે. એના ઉપર એક વ્યવસ્થિત ચિંતન કર્યા પછી એ કારણો શોધી અને ક્યાં ક્યાં સરકાર પક્ષે ખામીઓ છે, સમાજ તરફથી કોઈ ભાગીદારીની જરૂર હોય તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ આમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. ધારી લો કે સરકાર બજેટ ન ફાળવી શકતી હોય તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે, CSR એક્ટિવિટી કંપનીઓ માટે ફરજિયાત છે. તો સરકાર એવું કરી શકે કે દરેક કંપનીને આદેશ આપે કે ભાઈ તમારું CSR નું બજેટ છે એમાંથી ફરજિયાત તમે આ શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી સંસાધનો કે પ્રસાધનો પૂરું પાડવામાં તમે પૂરા પાડો. તો હું માનું છું તો ત્યારે એક ચોક્કસ ગુણવત્તાસભર શિક્ષણ આવશે. બીજું, ક્વોલિટી લાવવા માટે જે હાયર એજ્યુકેશનની ટોપ ક્લાસ પોસ્ટ છે, દાખલા તરીકે વાઇસ ચાન્સલર છે કે શિક્ષણ સચિવ છે કે પછી કોઈ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, એની અપોઇન્ટમેન્ટ હું માનું છું કે પ્યોર એની આવડત અને એની સ્કિલના આધારે થવી જોઈએ. જેથી કરીને, અને બીજું, જ્યારે એ વ્યક્તિને નિમાય ત્યારે એના વિચારો એ શિક્ષણમાં સ્વતંત્રતાથી, સ્વાયત્તાથી રજૂ કરી શકે અને અમલ મૂકી શકે. એક વ્યવસ્થાની પણ જરૂર પડશે. તો હું માનું છું કે ઓવરઓલ ક્વોલિટી શિક્ષણમાં આપણે લાવી શકશું. નહીં તો આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતોષ માનીશું કે ભાઈ શિક્ષણનું બજેટ વધ્યું 99,300 કરોડથી 1 લાખ કરોડ થયું એટલે સરકાર કહેશે બજેટ વધ્યું, પણ સામે પક્ષે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણે એમાં ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યા છીએ તો એમાં આપણે વિદ્યાર્થીને ઓપ્શન આપવો પડશે. ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણી શકે એવી પણ વ્યવસ્થાની વાત કરવી પડશે. અને સાથે સાથે આપણે શિક્ષણના જે સિલેબસો છે એને પણ અદ્યતન કરવા પડશે. એક બાજુ જ્યારે અદ્યતન તો કરવા પડશે અને તેની સાથે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે હાલની પરિસ્થિતિ અદ્યતન ટેકનોલોજીની સાથે સાથે જે આગળ વધી રહી છે અને ડિજિટલાઇઝેશન તરફ જે આગળ વધી રહી છે અને તેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ ગયા વર્ષે જ્યારે બજેટમાં એક મહત્વની ફાળવણી કરવામાં આવી હતી અને તેમાં પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે જે સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તેમાં વધારો કરવામાં આવશે અને તેની સાથે આ વર્ષે પણ ક્યાંક તે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વધારો કરવાની જે માત્ર ને માત્ર વાત કરવામાં આવે છે, પરંતુ તેમાં પણ યોગ્ય રીતે હવે વધારો થાય તે પણ જરૂરી બની ગયું છે. છેલ્લે કિરીટભાઈ, આપને જે રીતે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત કરવામાં આવતી હોય છે અને તેના કારણે ક્યાંક જે શિક્ષણ હોય અને તેમાં પણ જે વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીઓનું જે ડિજિટલાઇઝેશન અને તેની સાથે જે ગુણવત્તાસભર શિક્ષણ પણ ક્યાંક મળવું એ જરૂરી છે. છેલ્લે સ્કૂલ ઓફ એક્સેલન્સને લઈને ટૂંકમાં શું કહેશો? એક બહુ સારો કોન્સેપ્ટ છે. આ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય છે. જિલ્લા કક્ષાએ એકાદી સ્કૂલ આવી રાખવામાં આવે છે અને જિલ્લામાંથી કે અન્ય ગ્રામ્ય વિસ્તારના જે બાળકો સ્કોલર છે, ભલે પછી આર્થિક નબળા હોય તો પણ એવા બાળકોની પ્રવેશ પરીક્ષા લઈને એમને પ્રવેશ આપવામાં આવે છે અને પ્રવેશ આપ્યા પછી એને કોઈ જ ખર્ચ કરવાનો નથી રહેતો બાળકને, અને બાળકને તમામ સુવિધા આપવામાં આવે છે. જેમાં એ માનો કે જે પ્રકારની એની કક્ષા, જે એની ઉંમર એને અનુરૂપ એમાં સંશોધનને પણ તક છે, એમાં પ્રાયોગિક શિક્ષણ પણ આપવામાં આવે છે, પ્રવૃત્તિ શિક્ષણ પણ આપવામાં આવે છે, જેથી કરી બાળક વધુ ને વધુ વિકસી શકે છે, એનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. એટલે આ પ્રકારના કોન્સેપ્ટને વધારે વિકસાવવા જોઈએ એવું હું માનું છું. અને એથી વિશેષ એની સાથે છાત્રાલયની સુવિધાઓ પણ એટલી જ હોવી જોઈએ. છાત્રાલયની સુવિધા પૂરતા પ્રમાણમાં હશે અને આવી એક્સેલન્ટ સ્કૂલોની સંખ્યા જેટલી મેક્સિમમ વધશે એટલા આપણને સારા વિદ્યાર્થીઓ મળી રહેશે. સારા વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં આપણે સફળ રહીશું. બિલકુલ. તો એ બજેટ 2021 લઈને જે રીતે શિક્ષણની લઈને આપણે વાત કરી, શિક્ષણમાં ક્યાંક ડિજિટલાઇઝેશન એ વધુ એ ઘણું જરૂરી છે, કારણ કે અત્યારે જે દરેક વિદ્યાર્થીઓ અત્યારે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય કે પછી તેની સાથે જે નવું સ્ટાર્ટઅપ હોય તેમાં પણ અત્યારે હાલ મહત્વની જે યોજનાઓ અત્યારે બહાર પાડવી એ પણ જરૂરી છે. વાત કરવામાં આવે છે ગુણવત્તાસભર શિક્ષણની અને તેની સાથે ગુણવત્તાસભર શિક્ષણને લઈને પણ અત્યારે જે સૌથી વધુ ભાર આ બજેટમાં મૂકવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે. તેની સાથે ડૉક્ટર કિરીટ જોશી અને ડૉક્ટર વિજયસિંહ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ બસ રજા આપશો. નમસ્કાર.